મમ્મી, હા, હું શું કહું છું, મારે સાડી લેવા જવું છે યાર. તું હમણાં જ તો સાડીઓ લાવી છે. મમ્મી ક્યાં હમણાં લાવી? બધી સાડી મેં પહેરી લીધી. કેટલા બધા લગ્ન છે, તો હવે યાર નવી સાડી તો જોઈએ ને. બધા લગ્નમાં એક ને એક સાડી પહેરું. એમ નહીં, તે તારા ભાઈના લગ્નમાં કેટલો ખર્ચો કર્યો, કેટલી બધી સાડીઓ લીધી. હજુ એ બધી નવે નવી જ છે. તારા લગ્નની એ છે, એવા ખોટા ખર્ચા કરાય? પણ મમ્મી, બધી સાડી મેં 2-2 3-3 વાર પહેરી લીધી. પછી કેટલીક વાર પહેરવાની હોય? અરે આટલી બધી મોંઘી સાડીઓ લો એટલે એવું થોડું હોય કે એક બે વાર પહેરીને ના પહેરાય, પહેરવાની જ હોય ને. અને પછી એ કોકના વાત ના લેવાના હોય કે કોક નવી પહેરે તો આપણે પહેરીએ. આપણી જોડે જે હોય ને પહેરી લેવાય. મમ્મી, મેં એ બધી સાડી 2-3 વાર પહેરી લીધી છે. પણ એવું થોડું હોય કે પહેરેલી સાડી ના પહેરાય. આપણે આટલી મોંઘી સાડીઓ લઈએ છીએ તો પછી પહેરવાની તો હોય જ ને. આ હું 20 વર્ષ 25 વર્ષ જૂની સાડીઓ હજુ પહેરું છું લગ્નમાં. એવું થોડું હોય કે ના પહેરાય પહેરી લીધેલી સાડી. પણ મમ્મી, મારે એ બધી સાડીઓ પહેરી હવે મારે નથી પહેરવી, કેમ કે મેં 2-3 વાર પહેરી લીધી. મારે હવે નવી લેવી છે. માસી એમના છોકરાને બહુને લઈ દીધી, તમે મને ન લઈ દો? માસીનું ઘરની પરિસ્થિતિ અલગ છે, આપણા ઘરની પરિસ્થિતિ અલગ છે. મેં તને ક્યારે કીધું માસીના છોકરાને બહુ કેટલો કરિયાવર લાય છે? 50 તોલા સોનું લાય છે કરિયાવરમાં, અને આખું ઘર એના બાપાએ લઈ દીધું છે. આપણે ક્યારેય કીધું તને? કેમ કે એના પપ્પાના ઘરે સારી પરિસ્થિતિ છે તો લાવે, અને માસીના ઘરે એ લોકો કરોડપતિ છે એટલે એ તો બધાના અવસરમાં છે ને લે જ છે. અને એવું આપણે એમનો વાત ના લેવાનો હોય. આજકાલ છોકરીઓને આ જ થઈ ગયું છે કે તમે છે ને ઘરની પરિસ્થિતિ નથી જોતા, પછી તમે એમ કહો કે મારે આ જોઈએ તે જોઈએ. આજે છે ને છોકરાઓવાળા બિચારા ના વેત હોય ને તો એ દેણું કરી અને છોકરીઓને ખુશ રાખવા હાટું કેટલું કરે છે. આ ફરવા લઈ જશે ને, હોટલોમાં લઈ જશે ને, કપડાં લઈ આપશે. અને છોકરીઓ તે છે ને બાપના ઘરે છે ને પેલા ઢગલામથી લઈને પહેરી હોય, અને અહીંયા આવે ને એટલે બ્રાન્ડેડ કપડાં જોઈએ, બ્રાન્ડેડ બૂટ જોઈએ, બધી બ્રાન્ડેડ વસ્તુ જોઈએ, અને બાપના ઘરે ઢગલામથી વાપરી હોય. એવું ના હોય. સાસરીમાં છે ને સાસરીવાળાની એ પરિસ્થિતિ થોડી સમજવાની હોય. તમે કરો ખર્ચા, ના પાડે, પણ તમે હાવ પછી એમ કહો કે ના આમ જ જોઈએ એવું ના ચાલે. સાસરીવાળાની પરિસ્થિતિ સમજવાની હોય. બિચારી છે ને છોકરાની માએ તો કોઈ દિવસ સુખ ભોગવ્યું ના હોય, પણ એની વહુને બધી જ ફેસિલિટી આપે કેમ કે એ ખુશ રહે. અને અત્યારે છે ને છોકરાઓને મળતું નહીં, છોકરીઓ હાલતા જતી રહે છે. એટલે છે ને અડધું તો છોકરાવાળા બીતા હોય બિચારા કે આને છે ને અમે નહીં લઈ આપીએ, નહીં ખુશ રાખીએ ને તો આ જતી રહેશે. બસ ખબર નહીં, છોકરીઓવાળા સમજતા જ નહીં. લો, સાચી વાત છે મમ્મી તમારી. હમણાં મારે બહુ ખર્ચો થઈ ગયો છે. મેં મારા ભાઈના લગ્નમાં એ બધી સાડીને એવું લીધું, અને મેં મારા લગ્નની સાડીઓ હજી પહેરી નથી. હું એ જ સાડી પહેરી લઈશ મમ્મી. પણ તમે જેવું સમજાવ્યું ને એવું બધા નથી સમજાવી શકતા. ઘણા સાસુઓ તો ડરમાં નથી સમજાવતા કે જો હું કાંઈક કહીશ તો મારી વહુ અલગ રહેવા જતી રહેશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે દરેક વખતે સાસરીવાળાનો વાંક નથી હોતો. ઘણી વખત દીકરીઓ પણ સમજતી નથી, અને એમાં ને એમાં જ અડધા ઘર તો અલગ થઈ જાય છે. એટલે બધી વખતે સાસરીવાળાનો વાંક નથી હોતો. ઘણી જગ્યાએ દીકરીઓનો પણ વાંક હોય છે. સાસરીવાળાની પરિસ્થિતિ સમજવી જોઈએ. સોરી મમ્મી. કંઈ વાંધો નહીં. અને તારે છે ને મારી સાડીઓ પણ ઘણી પડી છે નવી, એ પહેરી લેવાની. સારું મમ્મી.